નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર યાજ્ઞિક પટેલ, વસુંધરા એગ્રો સીડ્સ કાલાવડ, અને તમે જોઈ રહ્યા છો ખેતીની માહિતી વસુંધરા યુટ્યુબ ચેનલ. આ ચેનલના માધ્યમથી આપણે અવારનવાર જે ખેતીને લગતી અવનવી માહિતી હોય છે તેમજ જે ટેકનિકલ ઇન્ફોર્મેશન છે અને જે માહિતી ખેડૂતનો અનુભવ કરીને મેળવેલી છે, માત્ર ને માત્ર તે જ માહિતી આપણે એક ખેડૂત મિત્રથી બીજા ખેડૂત મિત્ર સુધી હંમેશા પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, જેથી કરીને જે માહિતી છે એ બધા ખેડૂત મિત્રો સુધી પહોંચી રહે. તો વધારે પડતા ખેડૂત મિત્રો આપણી ચેનલના માધ્યમથી જોડાય, એટલે કે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરે અને જે માહિતી આપવામાં આવે છે તે માહિતી સારી લાગે તો વિડીયોને લાઈક કરી અને જે માહિતી છે તે અન્ય ખેડૂત મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવો જોઈએ, જેથી કરીને બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચતી રહે. તો મિત્રો, આજ રોજ તારીખ થઈ છે 4/2/2025 અને આ વર્ષે જે શિયાળુ પાકનું વધારે પડતું વાવેતર થયેલું છે એ છે ચણાનો પાક. એ ચણા સફેદ હોય, 3 નંબર હોય કે અન્ય કોઈ પણ વેરાયટી હોય. તો એમાં જે અત્યારે હાલમાં જે પરિસ્થિતિ છે એ શું છે એના વિશે આપણે વાત કરવાની છે. તો ઘણા ખેડૂત મિત્રોના ફોન આવતા હોય છે કે ચણામાં અમારે પીળિયા રોગનો પ્રશ્ન છે, ફોટા મોકલતા હોય છે, દુકાને આવતા હોય છે અને કોલ દ્વારા પણ જણાવતા હોય છે કે ચણામાં આ પ્રશ્ન ખૂબ વધારે જોવા મળી રહ્યો છે, તો અમારે દવાનો શું ઉપયોગ કરવો અને અમારે કઈ કઈ દવા ઉપયોગ કરવી જોઈએ. તો મિત્રો, આજે આપણે ખાસ વિગતવાર ચર્ચા કરશું કે ચણાનો પાક છે એમાં આપણે જે દવાની ઉપયોગ કરવાનો છે, કેવી પરિસ્થિતિથી ઉપયોગ કરવો જોઈએ, તેમજ કેવી પરિસ્થિતિ હોય તો દવાનો ખર્ચ ન કરવો જોઈએ, એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરશું. તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો 7 થી 8 10 દિવસ જેવો સમયગાળો થયો. એ સમયગાળા પહેલા પણ આપણે વાતાવરણમાં ખૂબ મોટો ફેરફાર જોવા મળ્યો હતો, એટલે કે વાદળછાયું વાતાવરણ, વરસાદ આવે એવું વાતાવરણ પણ થઈ ગયું હતું. અને આજે છેલ્લા 1-2 દિવસમાં પણ આવું વાતાવરણ જોવા મળેલું છે, જેના કારણે જે ચણામાં જે પીળિયા રોગનું પ્રમાણ છે, પ્રશ્ન ખૂબ વધતો જાય છે. તો એમાં દવાનો ઉપયોગ કરવો જોઈએ કે ના કરવો જોઈએ એની વાત કરીએ તો જો મિત્રો, ચણાનો જે આ પીળિયાનો રોગનો પ્રશ્ન છે એ પ્રશ્ન એવો છે, કેન્સર સમાન છે. જો તમને લાગે છે કે 5 થી 10% જેવી પરિસ્થિતિ છે અને લાગે છે કે ખર્ચો મારે કરવો છે, તો એના વિશે પણ હું તમને જણાવી દઈશ કે શું ખર્ચો કરવો જોઈએ. પણ જો પ્રશ્ન 35%, 40%, 50% સુધી પહોંચી ગયો હોય તો મિત્રો કોઈ પણ દવાનો ખર્ચ ન કરવો જોઈએ, કારણ કે પીળિયાની અંદર તમને કોઈ પણ જાતની કોઈ દવાનું રિઝલ્ટ તમને 100% મળશે નહીં. રિઝલ્ટ કદાચ થોડું ઘણું મળશે તો પણ તમને જે છે એ તમારા એ ખર્ચો થશે અને જે ઉત્પાદન આવે છે એમાંથી તમારે પૈસા ચૂકવવા પડશે. એટલે મિત્રો, જો ચણામાં પીળિયા રોગનો પ્રશ્ન જો 50% સુધી પહોંચી ગયો હોય તો 1 પણ રૂપિયાની દવાનો ખર્ચ ન કરવો જોઈએ. અને લાગે છે કે ના, મારે હજી એકવાર અટકી જાય એવું છે અને એકવાર હજી ખર્ચ કરવો છે, તો એના માટે જે ફૂગનાશક આવે છે, જે એઝોક્સિસ્ટ્રોબિન અને ડેફિનોકોનાઝોલ આવે છે, જે ક્યુરાસિસ કરીને આવે છે, અથવા તો તમે બીજી કોઈ પણ કંપનીનું વાપરી શકો. અને આથી નીચી રેન્જમાં તમારે વાપરવું હોય તો મેટાલક્સિલ મેન્કોજેબ છે પ્લસ, અથવા તો એની સાથે તમારે થાયોફિનાઇટ મિથાઇલ અથવા તો નક્રો થાયોફિનાઇટ મિથાઇલ તમે વાપરીને ફૂગનાશકમાં વાપરી શકો છો. અને મિત્રો, એની સાથે જે ઝીંક આવે છે ચિલેટેડ 12%, આ મિત્રો વાપરવાનું કારણ એ કે જે છોડમાં રોગ પ્રતિકારક શક્તિ છે અને પોષક તત્વોનું જે પરિવહન છે એને થોડુંક ઝડપી બનાવશે અને જે પોષક તત્વો લે છે એ સરળતાથી લઈ શકે. એટલે મિત્રો, જો ખર્ચો કરવો હોય તો આ 2 દવાનો ઉપયોગ કરજો. બાકી જો વધારે પ્રશ્ન હોય, 50%, 40-50% સુધી પહોંચી ગયો હોય તો 1 પણ રૂપિયાનો ખર્ચો કરવો ન જોઈએ. એ વાતાવરણને લઈને છે, એનું કોઈ વાતાવરણનો તમે હજી લઈને જે પ્રશ્ન છે એનું તમે કોઈ નિરાકરણ નહીં કરી શકો. તો મિત્રો, જે પીળિયો રોગ છે એના જે ખર્ચ કરવા બાબતે ખાસ એક ધ્યાન રાખજો કે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, તમને ઘણી બધી એવી લોભામણી દવાઓ છે એનો પ્રયોગ કરવા માટે ચિંતતા હોય છે, જેથી કરીને આ જે પીળિયાનો રોગ છે એના માટે તમે જે ખર્ચ કરતા હોય છે, પણ પીળિયો રોગ છે એ વાતાવરણને કારણે છે, એનું તમને કોઈ દવાનું એમાં સારું રિઝલ્ટ નહીં મળે. એટલે જે ખર્ચ કરો છો એ સમજી વિચારીને કરજો. અને લાગે છે કે 10 થી 15% સુધી પ્રોબ્લેમ છે, વધારે પ્રોબ્લેમ નથી, તો મેં કીધું એ પ્રમાણે દવાનો ઉપયોગ કરી શકો છો. અને અત્યારે છેલ્લા 2 દિવસમાં પણ આવું જે વાતાવરણ જોવા મળી રહ્યું છે, જે વાદળછાયું વાતાવરણ છે, તો એના કારણે ઘણા ખેડૂત મિત્રોને હવે આ પીળિયાનો પ્રશ્ન આવશે અને ઘણા ખેડૂત મિત્રોને પીળિયાનો પ્રશ્ન આવી પણ ગયો છે અને 50% સુધી પહોંચી ગયો છે. તો મિત્રો, કોઈ પણ જાતનો ખર્ચ એમાં ન કરવો જોઈએ.
કારણ કે એ જે છે ખર્ચ તમારા ઉત્પાદનમાંથી જશે, વધારે કોઈ ઉત્પાદન તમને મળવાનું નથી. તો મિત્રો જે ખર્ચ કરો છો એ સમજી વિચારીને કરજો. વધારે માહિતી માટે તમે તમારા નજીકના એગ્રો સેન્ટર છે જે કૃષિ વૈજ્ઞાનિક હોય તો તમે એની સલાહ લઈ શકો છો, અને વધુ માહિતી માટે તમે મને કોમેન્ટમાં પણ પ્રશ્ન પૂછી શકો છો. તો આભાર ખેડૂત મિત્રો, ત્યાં સુધી મને રજા આપશો. ફરી મળીશું આવી જ નવી માહિતી સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપશો.